હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમને બધાને નમસ્કાર કરું છું. તમે વિદ્યાર્થી મિત્રો ચેનલને સપોર્ટ કરો છો એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2માં દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો લાભ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો. ક્ષેત્રફળ ગણવાનું કહી દીધું છે વર્તુળનું, જ્યાં પાય બરાબર 22/7 લો. પહેલો પ્રશ્ન છે ત્રિજ્યા r બરાબર r કેટલું છે 14 મીમી. પછી છે વ્યાસ, એને ડાયામીટર કહેવાય, જે 49 મીટર છે. ત્રિજ્યા r બરાબર 5 સેમી છે. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ પહેલાનું a નું શોધીશું. આપણે a નું સોલ્યુશન કરશું કે વર્તુળની ત્રિજ્યા r બરાબર વર્તુળની ત્રિજ્યા r બરાબર 14 મીમી. રાઈટ. સૌથી પહેલા શું લખવાનું વિદ્યાર્થી મિત્રો, કે આપણે વર્તુળની ત્રિજ્યા શોધશું, કારણ કે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. કેટલી આપી છે 14 મીમી. રાઈટ, આટલું લખાય છે. પછી વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર, તો કાલે મેં તમને સૂત્ર કીધું હતું, એ તમારે સૂત્ર લખવાનું છે. કયું છે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર? તો કે પાય r નો શું થઈ ગયો વર્ગ, પાય r સ્ક્વેર અથવા પાય r નો વર્ગ. બરાબર, બંને રીતે તમે બોલી શકો છો. પાયની કિંમત કેટલી લેવાની કીધી છે? 22/7. r એટલે ત્રિજ્યા, એટલે કેટલી વખત ત્રિજ્યા એટલે r કેટલું છે 14 છે, તો કેટલી વાર લેવાની? 2 વખત લેવાનું. રાઈટ. હવે 7 ના ઘડિયામાં 14 આવે, તો કે હા, 7 દુ કેટલા થઈ જશે? 14 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો હવે કેટલા કરવાના? તો કે 22 દુ કેટલા થઈ જશે? 44. 44 ગુણ્યા 14 કરો. 44 ગુણ્યા 14. સૌથી પહેલા 440, આ 44 કા 44, 4 ચોક 16 વધી પડી 116 ને 17, 6 4 ને 7 11 વધી પડી 616 આવ્યું. રાઈટ, 616 મીમીનો વર્ગ આવી ગયો. બરાબર. આ આપણે શું શોધ્યું? વર્તુળની ત્રિજ્યાની આપણે આ શોધી કાઢ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઈટ. 44 22 દુ 44, 44 ગુણ્યા 14. રાઈટ. કોઈને ના આવડે તો સળંગ પણ કરી શકાય છે. 14 નો વર્ગ 196, 196 ગુણ્યા 22 કરો તો પણ 616 મીમીનો વર્ગ આવશે. બરાબર. આપણે ફર્સ્ટ આનું શું થયું? ત્રિજ્યા આપણે શોધી નાખી. બરાબર. હવે કોની વારી? આપણે વ્યાસ શોધશું. રાઈટ. આને થોડું સાઈડમાં દર્શાવી દઈએ એટલે ખબર પડી જાય કે કયા વર્કિંગનો પાર્ટ છે. વર્તુળનો વ્યાસ છે, વ્યાસને ડાયામીટર કહેશું આપણે. ઓકે, ડી વડે દર્શાવશું. કેટલું છે? 49 મીટર, એટલે કે 49 મીટર છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર, તો બોલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે પાય r નો સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો. શું થાય? પાય r નો સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાય r નો વર્ગ થઈ જશે. ઓકે, બરાબર. પણ અહીંયા વ્યાસ આપ્યો છે, આપણે શું શોધવું પડશે? ત્રિજ્યા શોધવી પડશે. તો વર્તુળની ત્રિજ્યા કઈ રીતે મળશે? તો આપણે વર્તુળની ત્રિજ્યા માટે કાલે લખાયું હતું કે r બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો છે? 49. એના છેદમાં શું કરવી પડે? 2 મીટર. ઓકે, હંમેશા એક વસ્તુ યાદ રાખજો, 10માં પણ આવશે. વ્યાસ 49 હોય તો એને ત્રિજ્યા કઈ રીતે મળે? તો કે વ્યાસના છેદમાં 2, એટલે કે એને 2 વડે લખી શકો છો. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંયા લખી કાઢીએ. પાય r નો વર્ગ કરી નાખીએ. પાય r નો વર્ગ પાયની કિંમત શું છે આપણા દાખલા પર લખી 22/7
49/, ત્રિજ્યા કેટલી છે 49 છે, 2 વખત લખશું 49/2, 2 લખી નાખી. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કામ કરો. સત્યો કેટલા થઈ જશે 49 થાય 7 × 7 એટલે સત્યો 49 થઈ ગયું. રાઈટ. હવે જુઓ રાઈટ. પછી તમારે હવે શું કરવાનું 22 + 100 ને કેટલા થઈ ગયા 54, 154 × 49 કરો. 154 × 49 કરીએ આપણે તો સૌથી પહેલાં 0, 4 × 16 વધી પડી 1, 5 × 20 વધી પડી 1, 4 ને 2 6, 600 ને કેટલા થઈ ગયા 16 થઈ ગયા. રાઈટ. 600 ને 16 થઈ ગયા. 4 9 36 વધી પડી 3, 5 9 45 ને 3 48 વધી પડી 4, 1 9 9 9 ને 4 13, 6 ને 8 14, 2 ને 3 5, 6 ને 1 7, 7546 થઈ ગયા. એને કેટલા વડે ભાગવાનું છે 2 દુ 4 તો 7546 ભાગ્યા 4 તો સૌથી પહેલા 4 એકા 4, 7 માંથી 4 ગયા 3, 5 ઉતારો 4 અઠ્ઠા 32, 35 માંથી 32 જશે તો 3 ઉપરથી ઉતારો 4, 4 અઠ્ઠા કેટલા થઈ જશે 32, પાછા વધ્યા 2 બરાબર, ઉપરથી ઉતારવાના 6, 4 6 કેટલા થઈ જશે 24, 6 માંથી 24 ગયા 2 પોઈન્ટ લગાવો. 4 પંચા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 4 પંચા 20 થઈ જશે. તો જવાબ શું આવ્યો તો કે 154, 22 + 154 × 49 કર્યા છેદમાં 4, 2 દુ 4, 7546 ભાગ્યા 4 કરો તો જવાબ આવે 1886.5 મીટરનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ રીતે તમે કરી શકો છો. બરાબર. તમને છેદ આવડે તો ઉડાડવાના, પણ ગુણાકાર અને ભાગાકાર તમારે કરવો પડશે. રાઈટ. આપણે વર્તુળની ત્રિજ્યા એ અને બી નું કરી લીધું તો સ્ક્રીનશોટ પાડેલો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સી છે વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલી છે 5 સેમી હતી. રાઈટ. તો સૌથી પહેલા આપણે શું કરશું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર પાઈ r નો વર્ગ થઈ જશે. પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી છે 5 છે. 5 બે વખત લખશું કારણ કે અહીંયા વર્ગ હોય તો બે વખત લખવો પડે. ઓકે. 22 ગુણ્યા કેટલા થઈ જશે 5 × 5 એટલે 25/7. 22 × 25 0, 22 × 44, 22 પંચા કેટલા થઈ જાય 110 એટલે 550. 550 ભાગ્યા કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો 7 કરવાના રહેશે. હવે 550 ભાગ્યા 7 છે તે આપણે અહીંયા વર્કિંગમાં દર્શાવી દઈએ. 550 ભાગ્યા 7, 7 8 56 પણ 7 49 ભાગ ચાલે 6 વધે 0 લગાવો. 7 8 56, 60 માંથી 56 જાય તો 4 વધે 0 લગાવો, પોઈન્ટ ચડાવો. 7 પંચા 35, 5 વધ્યા. પાછા શું કરશું આપણે અહીંયા શું કરી દઈશું 0, 7 49, 50 માંથી 49 જાય તો 1. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી બે આંકડાની સંખ્યા આપણે લખી નાખશું. 78.57 સેમીનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. 78.57 સેમીનો વર્ગ. આપણે શું મેળવી લીધી વર્તુળની ત્રિજ્યા r બરાબર 5 સેમી હોય તેનો આન્સર આવશે 78.57 સેમીનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડેલો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
થેન્ક્સ ફોર વોચિંગ અને સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરજો, લાઈક કરી દેજો વિડીયોને.